જીવતર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર. વૃષ્ટિ તો સૌથી ફેવરિટ મારું એક સોંગ છે. હા. એ સોંગ તમારે પ્લે કરવાનું છે. હા, ગાઓ. હા. યમુનામાં પાણી ગયા તારે કાનાને જોયા, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા, પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા, પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા, અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા. પણ તમારી અંદર તમારા દિલની દુનિયા કેવી છે અંદરથી? એમ તો મેં ગાવાની શરૂઆત કરી ત્યારે એમ પેલું ગીત એક હતું. હું તો એટલું જ કહેવા માંગીશ કે આપણે કોઈ દિવસ હાર ન માનવી જોઈએ. તમારે કોના જેવું બનવું છે? ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. મિત્રો, હું ઉમેશ પટેલ. આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા ગેસ્ટ આવ્યા છે કે મેજિક તમે વિચારી નહીં શકો. કારણ કે આજે અમારું જે આ પોડકાસ્ટ છે એનું નામ અમે રાખ્યું છે વોઇસ બિયોન્ડ વિઝન. એટલે કે અવાજ જે આંખોથી પણ દૂર જોઈ શકે. અવાજ જે છે એ આંખો કરતાં પણ દૂર જોઈ શકે. તમે કોઈ દિવસ ભગવાનને જોયા તો નથી, પણ આજે હું તમને એક એવા વ્યક્તિની સાથે મુલાકાત કરાવું છું કે જેમના અવાજની અંદર સાક્ષાત ભગવાન વસે છે. માત્ર એમની ઉંમર 15 વર્ષ છે. વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા. તમે વિચારી નહીં શકો આજની દુનિયાની અંદર ભગવાને જે આપણને આ કેમેરો આપ્યો છે, કે જે આંખો છે, જેની અંદર બધું જ આ દુનિયાનું આપણે જોઈ શકીએ છીએ, છતાં પણ જીવનમાં ડિપ્રેશન, ટેન્શન ને આ બધી જ વસ્તુ હોય. શું તમને એવું લાગે છે કે સપનાઓ પૂરા કરવા માટે આંખો જોઈએ, એક સક્સેસનેસ સુધી પહોંચવા માટે આંખો જોઈએ? એવું કોઈ જરૂર નથી. ભગવાન ગિફ્ટ સ્વરૂપે જે પણ આપે છે એને આપણે સ્વીકારવું પડે, અને સ્વીકારીને અંદરથી જો તમારી આત્મા શુદ્ધ હોય અને તમે એક વિચાર કર્યો હોય કે મારે અહીંયા સુધી પહોંચવું છે, તો એને પહોંચવામાં ભગવાન સાક્ષાત તમારી મદદ કરે છે. એવા એક ગેસ્ટ આપણી સમક્ષ આજે મારા પોડકાસ્ટની અંદર આવ્યા છે. હું એટલો હેપી છું કે વાત જવા દો. સ્પેશિયલી એમની સાથે અમે વાતોચીતો કરી તો તમે વિચારી નહીં શકો કે એમનો એજ્યુકેશનની સાથે સાથે એક બહુ જ સારા સિંગર છે, જે આપણા ગુજરાતની માટે ગર્વની વાત કહેવાય કે આપણા ગુજરાતની અંદર 15 વર્ષના આવા સિંગર, આવું સિંગિંગ કરવું પણ પોસિબલ છે. અને એમને બહુ જ સારી સફળતાઓ મેળવી છે. પ્લસ સાથે સાથે એમને એક બહુ સારી મિમિક્રી આવડે છે કે જે આજના હરેક ગુજરાતીઓ જ્યારે જમવા બેસે ત્યારે લગભગ પ્લે કરીને બેસતા હશે. હું ને મારા વાઈફ તો બેસીએ જ છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં જે દયા ભાભીની મિમિક્રી એમને આવડે છે, ઓસમ. તમને એમ લાગશે કે વાવ. તો હું એમનો ઇન્ટ્રોડક્શન તમને આપું. એમનું નામ છે વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા. અમુક શબ્દો એમના મોઢેથી. વૃષ્ટિ, પ્લીઝ. મારું નામ વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા છે અને હું હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારું ગામ જુનાગઢ જિલ્લામાં આવેલ ચોરવાડી ગામ છે અને હું અત્યારે હાલમાં અંધજન શાળામાં અભ્યાસ કરું છું. અને મેં હમણાં 1.5-2 વર્ષમાં 100+ પ્રોગ્રામ કર્યા છે ભજન સંતવાણી ગરબાના. અને ધોરણ 8માં મેં 2 વર્ષ પહેલાં ધોરણ 8માં મેં મારો ગુજરાતમાં પહેલો નંબર આવ્યો હતો એજ્યુકેશનમાં. અને હાલમાં 10મામાં હું લેપટોપ દ્વારા બોર્ડની એક્ઝામ આપવાની છું. યસ, ડેફિનેટલી. બહુ સરસ, ખૂબ સરસ. વૃષ્ટિ, આપણે જેમ કે આજે હું છું, હું તમને ફીલ કરાવું. તમે જે ચેર પર બેઠા છો એની સામે માઇક છે, હું તમારી સામે બેઠો છું. મારી સાથે એક નેમિશભાઈ કરીને છે, પછી એક કિશનભાઈ કરીને છે, મારા વાઈફ છે જે કૃષ્ણા છે જે મારી સાથે જ છે, પછી એક કિશુ કરીને છે, એ છે તમારા ફાધર અહીંયા ઉપસ્થિત છે આ પોડકાસ્ટ સ્ટુડિયોની અંદર. હું તમને એક એવો સવાલ પૂછવા માગું છું કે
આખી દુનિયાને જે આપણે જોઈ શકીએ, બરાબર, નજરથી, પણ તમારી અંદર તમારા દિલની દુનિયા કેવી છે અંદરથી? મારી દુનિયા ખૂબ જ વિશાળ છે ને હું મારી દુનિયામાં ખૂબ જ ખુશ છું. ભલે મને ભગવાને આંખો નથી આપી પણ હું અંતરની દ્રષ્ટિથી બધું જ ફીલ કરી શકું છું. ફીલ કરી શકું. હા. એટલે બહુ સરસ વાત છે. ગીત, તમે જે આ સિંગિંગમાં છો અત્યારે, ગીત તમારા માટે શોખ છે કે શ્વાસ છે? મારા માટે ગીત તો એક મારો શોખ છે. ઓકે. અને સાથે સાથે તમારા શ્વાસ અને આત્માનું મિલન થાય, એનાથી પછી તમે એને સૂરમાં કાઢી શકો છો એ પ્રમાણે. ખૂબ સરસ. આ સૌથી પહેલી વાર તમે જ્યારે ગાવાની શરૂઆત કરી, તમે સૌથી પહેલાં જ્યારે ગાવાની શરૂઆત કરી, ત્યારે કયું એવું ગીત હતું જે તમને યાદ હોય, પહેલું ગીત સ્ટાર્ટિંગમાં? એમ તો મેં ગાવાની શરૂઆત કરી ત્યારે પહેલું ગીત એક હતું. હું જ્યારે નાની હતી ત્યારે મારા દાદી સાથે સત્સંગમાં જતી. ત્યાં એક ગીત હું ગાતી, કાનુડા તું મારે ઘરે આવ. આવડે છે તમને અત્યારે? ઓકે, ઓકે, એક ગાવ ને. ઓ કાનુડા તું મારે ઘેરે આવ કે મારું ઘર પેલું છે. કાનુડા તું મારે ઘેરે આવ કે મારું ઘર પેલું છે. મારે ઘેરે માખણ મિશ્રી રોજ રોજ સામગ્રી ધરાય કે મારું ઘર પેલું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ભગવાનની એક અદ્ભુત કળા કહેવાય. ચાલો ને, હું તમને કહું, વૃષ્ટિ, જો તમને આંખો મળે તો સૌથી પહેલો ચહેરો તમે કોનો જોશો? જો મને આંખો મળે તો હું સૌથી પહેલો ચહેરો મારા ફેમિલી, મારા માતા પિતા અને મારા ભાઈનો જોવા માંગુ છું. તમને આટલો બધો સપોર્ટ કર્યો છે ફેમિલીની અંદર, કે વાહ ભાઈ વાહ. હું મળ્યો તમારા ફાધરને, એમના ચહેરા ઉપર જે નૂર છે, એમની જે પોઝિટિવ વાઇબ્સ છે, એ બધા જ ગુણો, એ બધા જ સંસ્કાર તમારામાં છે. બાકી આજના પેરેન્ટ્સોએ એમના બાળકોને આગળ વધારવા માટે ઘણી બધી મહેનતો કરતા હોય છે, પણ તમે પણ એક સાકાર કર્યું છે કે એક દીકરી થઈને આ ઉંમરમાં તમે આ લેવલ ઉપર પહોંચ્યા ને, એ પ્રાઉડ કહેવાય યાર. હું સાચું કહું ને તો મારી પાસે તો બધું હતું ને, તો હું તમારી ઉંમરનો હતો ને ત્યારે નકરા આટા મારતો હતો, કાંઈ નહોતો કરતો. આ રિયાલિટી છે અને તમે બહુ સક્સેસનેસ મેળવેલી છે. તમે એવા લોકોને શું કહેવા માગશો કે દુનિયાની અંદર ભગવાને એમને બધું જ આપ્યું છે, જેમને બધી જ વસ્તુ સ્વસ્થ છે, સારી રીતે છે, છતાં પણ એ લોકો ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય, ઘણી વખત એવા ડિપ્રેશનમાં આવીને કોઈક એવા પગલાઓ ઉઠાવી લે છે કે જેને એમ લાગે છે કે ભગવાને બધાને બધું જ આપ્યું છે પણ મને કાંઈ નથી આપ્યું, હોવા છતાં પણ. તો તમે આવા લોકોને શું મેસેજ આપવા માગો છો? હું તો એટલું જ કહેવા માંગીશ કે આપણે કોઈ દિવસ હાર ન માનવી જોઈએ, કોઈ દિવસ હિંમત ન હારવી જોઈએ અને આપણે હંમેશા જીવનમાં ખુશ રહેવું જોઈએ અને ભગવાને જે પણ આપણને કંઈ આપ્યું છે તેમાં આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. ખૂબ સરસ વાત છે, કારણ કે સૌથી મોટી તે દેન ભગવાનની છે, એને વિચારીને જ આપ્યું હશે. સંગીતની દુનિયાની અંદર તમારું સપનું શું છે? સંગીતની દુનિયાની અંદર મારો ગોલ એ છે કે હું આગળ જઈને ખૂબ કલાકાર બનવા માંગુ છું અને મારા માતા પિતા અને મારા પરિવારનું નામ રોશન કરવા માંગુ છું. તમારે કોના જેવું બનવું છે? મારે તો એમ તો આઈડલ હશે ને કોઈક, કે કેમ ઐશ્વર્યા મજમુદાર, પછી કિંજલ દવે, કે આ તેમ કોના જેવું બનવું છે? ગુજરાતી ગીત મને બહુ ગમે છે તો તેમાં હું કીર્તિદાન ગઢવી જેવી બનવા માંગુ છું. તમે વૃષ્ટિ અત્યારે કેટલા 15 વર્ષના હશો? યસ. તમે સ્ટડી કરો છો? 15 વર્ષની ઉંમર છે. આજથી 10 વર્ષ પછી, એટલે કે તમે જ્યારે 25 વર્ષના થશો, ત્યારે ખુદને તમે કયા લેવલ ઉપર માગો છો જોવા માટે? જ્યારે આજથી 10 વર્ષ પછી હું ખુદને એકદમ આત્મનિર્ભર રીતે જોવા, હું કોઈના પર આધાર રાખવા નથી માંગતી, હું મારી રીતે પગભર થવા માંગુ છું. પછી સમજો કે ભગવાનની એવી કૃપા રહેશે જ તે, અને મારા પોતાના ભગવાનની એવી પ્રાર્થના છે કે ખૂબ તમે આગળ વધો, ખૂબ તમે પ્રગતિ કરો અને ગુજરાતમાં એક તમારા અવાજથી આખું ગુજરાત ઓળખાય. તો જ્યારે તમે એક એટલી બધી નામનાઓ મેળવી લેશો પછી તમે શું કરવા માગો છો? કોની એવી મદદ કરવા માગો છો? શું એવું કરવા માગો છો? હું આગળ જઈને મારા જેવા દિવ્યાંગ ભાઈ બહેનોની મદદ કરવા માંગુ છું અને તેમને પોતાના પગભર બનાવવા માંગુ છું. કે જેમને પણ એવા સપોર્ટની જરૂર હશે એમને તમે સપોર્ટ આપશો. હા. તમારું જીવન છે એની ઉપર કદાચ કોઈક દિવસ કોઈક મૂવી બને, ફિલ્મ બને, તેનું નામ શું હોવું જોઈએ? આગળ જતા મારી લાઈફ પર કોઈ પણ મૂવી બને તો મારી દ્રષ્ટિએ દેખાતી દુનિયા એવું નામ આપવા માંગુ છું. એટલે કે મારી દ્રષ્ટિએ દેખાતી દુનિયા. હમ. વૃષ્ટિ, અમને બધાને આંખો છે,
છતાં પણ ઘણીવાર અમે ભટકી જઈએ છીએ. અને તમે તો વગર આંખોએ પણ તમારો રસ્તો શોધી લીધો સિંગિંગની દુનિયા, કે મારે દુનિયામાં ક્યાં આગળ વધવાનું છે. તો અમારી જેવા જે ભટકેલા લોકો હોય એમને તમે શું મેસેજ આપવા માટે માગો છો? પહેલાં તો આપણી અંદર જે સ્કિલ હોય તેને આપણે બહાર લાવવી જોઈએ, કલા કૌશલ્ય તેને બહાર લાવવું જોઈએ અને દુનિયાની સામે ઉજાગર કરવું જોઈએ. અને પછી સમાજમાં તમારું નામ રોશન થાય એ રીતે આગળ વધવું જોઈએ. તમે તમારા સંગીતની દુનિયાની અંદર ભજનો પણ ગાઓ છો, તો તમે ભજનને શા માટે સિલેક્ટ કર્યા? શું ભજન ગાવાથી ડાયરેક્ટ ભગવાનની સાથે તમારું કનેક્શન થાય? ભજન એમ તો મને ખૂબ પ્રિય છે અને મારું માનવું તો એવું જ છે કે ભજન ગાવાથી ભગવાન સાથે કનેક્શન થાય. જ્યારે પણ તમે ગાતા હો ત્યારે અનુભૂતિ કેવી હોય? આમ એકદમ અનુભૂતિ તો એકદમ આમ અલગ ઉર્જા ઉત્પન્ન થતી હોય શરીરમાં, એવું લાગે, એમ ખૂબ જ મજા આવે ગાતા હોય. ડાયરેક્ટ કનેક્શન થઈ જાય ભગવાનની સાથે. 100%ની વાત છે. હવે એક તમારું કોઈ પણ મનપસંદ ગીત સંભળાવો. હા. હમણાં જ લાલો મૂવી આવ્યું છે તો એનું એક મારું મનપસંદ ગીત સંભળાવું. વાહ ભાઈ વાહ, ગાઓ. અત્યારનું સૌથી હમ 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 જાલીને મનોરથ જીવતો, માલી રે માયાને જીવતો, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું, હો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. તમે વૃષ્ટિ લિરિક્સ કઈ રીતે યાદ રાખો? યુટ્યુબમાં મોબાઈલમાં સાંભળીને લિરિક્સ યાદ રાખું છું. કે બધું જ તે મેમરીમાં કેપ્ચર કરવાનું, બધું જ સેવ કરવાનું, લિરિક્સ એ રીતેના બધા? ઓકે, ડન. પછી તમે અત્યારની જનરેશનની અંદર બધા જ લોકો સોશિયલ મીડિયાને આ તે યુઝ કરતા હોય, તો તમે પણ કરો છો? હા, હું પણ કરું છું. હું મોબાઈલ પણ યુઝ કરું છું મારો. એને કઈ રીતે ઓપરેટ કરો? એમાં એક ટોક બેક કરીને આવે છે, એટલે આપણે સેટિંગમાંથી થઈ જાય અને એને આપણે કોઈ પણ વસ્તુ મોબાઈલમાં ટચ કરીએ, કે ફોન છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, તો એમાં બોલે કે આ વસ્તુ છે એમ. પછી અંદર અંદર તમે જાઓ તો તમને ખ્યાલ આવી જાય. ઓકે. પછી ટાઈપિંગ છે એ કરવાનું કે વોઇસ નોટ? નહીં, ટાઈપિંગ કરવાની. કમ્પ્લીટ ટાઈપિંગ. યસ યસ. ઓકે. વાવ વાવ, ગુડ, ગ્રેટ. તમારી અંદર છે ને જે આ સ્કિલ છે, અને તમારી અંદર સૌથી પહેલું મહત્વની વસ્તુ જે મેં ઓબ્ઝર્વ કરી હોય ને એ શું છે ખબર? કે હાર ન માનવી. કે આ દુનિયાની અંદર હું બધા જ લોકોની જેમ નોર્મલ છું અને મારે કોઈ દિવસ હાર નથી માનવાની, અને હું પણ આ દુનિયાને જીવી શકું છું. આ જે ઋતબો છે ને એ જીવનમાં તમને બહુ આગળ વધારશે. કારણ કે લોકોમાં છે ને આ એક જ નથી. લોકોને કેવું છે ખબર? કે મારી પાસે તો આ નથી, મારી પાસે તો પેલું નથી, ભગવાને મને આ ન આપ્યું, પેલાને પેલું આપ્યું, ઓલાને ઓલું આપ્યું. આ બધી જે વસ્તુ રહી ને એના કારણે માણસ તૂટે ને એટલે એકલો પડે ને પછી કોઈ પણ નવો રસ્તો અપનાવે. સમજ્યા? તમારી અંદર આ ઉંમરમાં જે આ ભગવાને શક્તિ આપી છે ને, કે મને બધું જ આવડે છે, મને બધું જ ફાવે છે ને હું બધું જ કરી શકું એમ છું, મારે મારી મંજિલ સુધી પહોંચવામાં કોઈની જરૂર નથી. સમજ્યા? તમારો ફેમિલીનો સપોર્ટ એટલો સારો છે, તમારા એમના સંસ્કાર બહુ સારા છે, એટલે જ તમે આજે આ સ્ટેજ સુધી છો. અને હું ગેરંટી મારીને કહું, આવનારા 10 વર્ષની અંદર તમે જ્યાં પહોંચવા માગો છો એના કરતાં 100 ગણા આગળ હશો. કારણ કે એ તમને ખ્યાલ નથી. આ બધી ઇમેજિનેશન વાળી દુનિયા છે. તમારી અંદર અમુક અમુક ગુણો બહુ સારા છે. તમે જ્યારે વૃષ્ટિ સ્ટેજ ઉપર જાઓ, તમે ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે. તમે કીધું કે લગ્ન ગીતો છે, પછી કોઈ ડાયરામાં પ્રોગ્રામો કર્યા છે, પછી આ બધું. તમે જ્યારે સ્ટેજ ઉપર હોવ અને પછી તમને શ્રોતાઓ હોય, જેમ કે નીચે જે ઓડિયન્સ છે, એ ઓડિયન્સ ખુશ છે કે ઉદાસ થાય છે, કે તમે કઈ રીતે ફીલ કરો એને? જ્યારે હું ગાવાની શરૂઆત કરું ત્યારે ઓડિયન્સ તરફથી આકલો પડકાર આવે એટલે એનાથી જ મને ખબર પડી જાય કે ખુશ છે. યસ. અને ખુદ ઉપર એટલો કોન્ફિડન્સ હોય કે હું ગાવાની છું એટલે સામે આકલો પડવો જ જોઈએ એમ. હા. જે એક સોંગ એવું સંભળાવો, પેલું મેં છે ને તમારા ઇન્સ્ટાગ્રામને જોયા બધા છે, અને એની અંદર પેલું રાધા ને કાન વાળું જે છે ને એ સોંગ સંભળાવો પ્લીઝ. હો રાધા ને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત. રાધા ને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત. રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના, રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના. કાનો કહે કે તારો સાથ, આંખના ઈશારાથી વાત. ખૂબ સરસ, ખૂબ સરસ. વાહ.
તમારા માટે કૃષ્ણ એટલે શું? કૃષ્ણ તો એમ જોવા જઈએ ને તો એક પ્રેમનું પ્રતીક છે. અને કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બન્યા હતા જ્યારે મહાભારત થયું હતું ત્યારે. અને કૃષ્ણ લાલો મૂવીમાં પણ કૃષ્ણ ભગવાન આવે છે. તો તે પણ તેને માર્ગ બતાવે છે કે ખાલી કર્મ આપણે જ કરવાનું છે પણ માર્ગ ભગવાન બતાવશે. સારથી બનીને, જેમ કે મહાભારતની અંદર અર્જુનના સારથી બન્યા તો એને ખાલી રસ્તો બતાવ્યો, બાકી યુદ્ધ તો આપણે જાતે જ લડવાનું છે. તો આ દુનિયાની અંદર જેટલી પણ વસ્તુ તકલીફ છે આપણા માનવ જાતિને, તો એ જાતે જ યુદ્ધ લડવાનું છે. એમાં કૃષ્ણ ભગવાન નથી આવવા, એ ખાલી રસ્તો ચીંધીએ એમ કે ભાઈ અહીંયાથી અહીંયા જવાનું છે. અને કૃષ્ણ એટલે પ્રેમનું પ્રતીક. વાહ વૃષ્ટિ, કયા એવા સિંગર હતા, કયા એવા સિંગર છે જેને પ્રભાવિત કર્યા તમને કે મારે આ લાઈન ઉપર જવું છે, સિંગિંગમાં જવું છે, એવું કંઈ છે કે? અ, હું જ્યારે નાની હતી ત્યારે ગરબાને બહુ સાંભળતી. તો દિવાળી બેન ભીલને હું બહુ સાંભળતી. તો ત્યારથી મને એમ શોખ જાગ્યો. ઓકે, પછી પેરેન્ટ્સે કેવો સપોર્ટ કર્યો? પેરેન્ટ્સ મારા માતા પિતા પણ ખૂબ જ સપોર્ટ કરે છે. અત્યારે હું હાલમાં સંગીત શીખી રહી છું સંદીપ સર પાસે હાર્મોનિયમ મ્યુઝિક ક્લાસીસમાં. તો તેમાં પણ મારા માતા પિતા મને ખૂબ જ સપોર્ટ કરે છે. એ કઈ જગ્યા ઉપર આવ્યું ક્લાસીસ? બાપા સીતારામ ચોક, અહીંયા સુરતમાં યોગી ચોક પાસે. હા હા હા, ઓકે ઓકે ઓકે. હવે વૃષ્ટિ, તમે જે દિવાળીબેન ભીલનું કીધું, તો એમનામાં કયો એવો ગુણ હતો જે તમે અપનાવ્યો છે? મને એમનો અવાજ ખૂબ ગમે છે અને એ અવાજ મારી આત્મા સુધી જાય છે. જ્યારે પણ સાંભળો ત્યારે સીધો ટચ થાય. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ વાત કીધી. ચલો, સંગીતનું તો સમજ્યા, પણ મેં તમારા ફાધર સાથે વાત કરી ત્યારે એમ કહેતા હતા કે એમને મિમિક્રી પણ બહુ મસ્ત આવડે છે. તો એ કઈ મિમિક્રી ને કઈ રીતે એમ? મને તારક મહેતા સિરિયલ બહુ ગમે છે. તો એ હું રોજ જોઉં છું. અને એમાં દયા ભાભીનું જે પાત્ર છે એની મને મિમિક્રી સારી રીતે આવડે. ઓહો, આવડે કમ્પ્લીટ? તો કોઈ એવો સીન કે જેનું, કારણ કે કેવું છે કે હું ને મારા વાઈફાઈ જ્યારે જમવા બેસીએ ને ત્યારે અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ છે. અને બહુ સરસ સિરિયલ કહેવાય ફેમિલી માટે. તો એમનો કોઈ એવી આવડે છે એપિસોડની કોઈ? એક બતાવો. अरे सुनते हो टप्पू के पापा? हाँ बोलो क्या है? वो आज सोसाइटी की सभी बहनें शॉपिंग पर जा रही है. हाँ तो क्या पैसे चाहिए? अरे नहीं, वो तो मेरे पास है. तो वो मैं ये पूछ रही थी कि आपके लिए कुछ लेके आऊं? कुछ फालतू खर्च करने की जरूरत नहीं है. मैं फालतू खर्च कर रही हूँ? अरे आप फालतू खर्च कर रहे हैं. मैंने कब फालतू खर्च किया? अरे वो जो आप पिछले साल आग बुझाने की मशीन लाए थे वो भी तो कहाँ काम में आई है. अरे नॉनसेंस, उसको काम में लाने के लिए क्या मैं घर में आग लगाऊं? અરે વાહ, તો એમ લાગે દયા ભાભી. બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત. એટલે આ તમને એમ ગોડ ગિફ્ટ છે કે તમે લર્ન કર્યું કે ઓટોમેટિકલી આવડી જ ગયું? હું સિરિયલ જોતી પછી અમુક ડાયલોગ્સ હું જાતે બોલતી, એનો અવાજ કાઢવાની કોશિશ કરતી. પછી મારા માતા પિતાએ કીધું આ તો સેમ દયા ભાભી જેવો અવાજ છે. ત્યારથી મને ખબર પડી. 100% રિયલ. બહુ મસ્ત છે, બહુ મસ્ત. બહુ બધી કળાઓ છે તમારી અંદર, બહુ સરસ. વૃષ્ટિ, તમારા મતે સફળતા એટલે ખાલી પૈસા કમાવા કે લોકોના દિલ પણ જીતવા? મારા મતે તો લોકોના દિલ જીતવા, એવું છે સફળતા એટલે. સક્સેસનેસ એટલે આખી દુનિયાના દિલ જીતવા, તમને ઓળખતા હોય એ પ્રમાણે. યસ યસ. વૃષ્ટિ, જો તમે કોઈ ગીત લખો તો એ ગીતનું પહેલું વાક્ય શું હોય? ગીત હું જ્યારે મારી રીતે લખવા લાગીશ ત્યારે હું કૃષ્ણ ભગવાન પર પહેલું ગીત તો લખીશ. કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન, મતલબ આખા ગીતની અંદર કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન કરવાનું, તમારી નજરે દેખાતા કૃષ્ણ. અરે વાહ, ખૂબ સરસ. તમે ઈશ્વરને કયા નામે બોલાવો છો એક શબ્દમાં? હું ઈશ્વરને કૃષ્ણ ભગવાન. કૃષ્ણ એટલે કૃષ્ણ સદા સહાય તે. કૃષ્ણ સહાય તે, હા. વૃષ્ટિ, તમે જ્યારે સ્ટેજ ઉપર હોવ ત્યારે તમને સૌથી વધારે એનર્જી, સૌથી વધારે તાકાત ક્યાંથી મળે? તમે ફીલ કર્યો હશે ને કે સમજો કે તમારું નામ લીધું અને પછી તમે સ્ટેજ ઉપર જાઓ છો, સ્ટેજ ઉપર જઈને જ્યારે તમે બેસો છો એટલે તમને એક એનર્જી, એક ઉર્જા મળતી હશે. એ સૌથી વધારે ક્યાંથી મળે? ઓડિયન્સ જે તમને તાળીઓના ગડગડાટથી કરે ત્યારે, કે ઈશ્વર કોઈ એવી શક્તિ આપે, કે તમને અંદરથી જ તેવું હોય કે નહીં મારે તો આજે આ ગાવાનું છે ને આ રીતે, તો ક્યાંથી મળે? હા, એમ તો હું ફૂલ કોન્ફિડન્સમાં હોય અને ઓડિયન્સ જ્યારે તાળી પાડે ત્યારે પણ મને એમ અલગ ઉર્જાનો અનુભવ થાય છે અને ઈશ્વર પણ શક્તિ આપે છે. કોઈ પણ ગીત હોય
એને તમે સાંભળો તો સાંભળીને પછી એને યાદ રાખવામાં કેટલો ટાઈમ લાગે તમારા માટે? પહેલાં વાર લાગતી, પહેલાં ઘણીવાર ગીત સાંભળવું પડતું, હવે એમ ધીમે ધીમે મેમરીમાં તરત કેપ્ચર થઈ જાય. યસ, હા, કારણ કે તમે આમ લાલો મૂવીનું હમણાં ગાયું એ તો હજુ હમણાં રિલીઝ જ થયું છે એમ. તમારું આગળનું સૌથી મોટું સપનું શું છે, એટલે કે સપનું? હું આગળ જઈને એમ ખૂબ મોટી કલાકાર બનવા માંગુ છું. ગુજરાતી વર્ઝન જ તે કે હિન્દી તે? ઓકે, એમાં લોકગીત આવી હા, લોકગીત, ભજન ને શું કોઈ ભજન, કોઈ તમે સારું એવું કોઈ ભજન સંભળાવો તો? ओ छुम छुम बाजे घूघरिया, छब दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए. छुम छुम बाजे घूघरिया, छब दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए. ખૂબ સરસ, બહુ જ મસ્ત વસ્તુ છે અને ગુજરાત માટે ગર્વની વાત કહેવાય કે તમે આજે આ ઉંમરે આટલું સારું ગાઓ છો ને તમારા અવાજમાં પણ બહુ જ નૂર છે, બહુ સારું છે. વૃષ્ટિ, પરિવારની અંદર તમે કેટલા લોકો છો? પરિવારની અંદર અમે 6 જણા છીએ. ઓકે, કોણ કોણ? મારા દાદા, પછી પપ્પા, મમ્મી, હું, મારો ભાઈ અને ઓકે, ભાઈ છે એ નાનો છે? હા, નાનો છે. એની સાથેની કોઈ એવી શરારત હોય કે આ તે હેરાન કરતો હશે આખો દિવસ? પછી કોઈ એવી શરારત વાળી વાત હોય કે જે તમને ગમતી હોય એવું કંઈ? એમ તો હું ને મારા ભાઈ બહુ મસ્તી ટોમ કરીએ. એન્ડ જેરી જેવું હોય અત્યારે તો. પછી હેરાન કરે આખો દિવસ? એમ તો બહુ હેરાન ન કર, પણ હું જ્યારે સ્કૂલેથી આવું અમારે કાદ નાખવાની બોથાલામાં, નાનો છે તો ઈ કે બહુ હેરાન કરે ને તો એમ. ઓકે, પછી પપ્પાનો સૌથી સારો ગુણ તમને શું ગમે તમારા? પપ્પાનો સૌથી સારો ગુણ એ છે કે ખૂબ જ એમ મને ખૂબ સપોર્ટ કરે છે અને ઓલવેઝ તમારી સાથે હોય, મેં જોયા. હા, અને સપોર્ટ આપે તમને? હા, મને ખૂબ જ સપોર્ટ આપે. પછી મમ્મીનો કેવો સાથ રહે? મમ્મીનો પણ ખૂબ જ સપોર્ટ હોય અને ક્યાં જઈએ ત્યાં કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે ઉઠવું બેસવું, એ બધું મને શીખવાડે મમ્મી. પછી આપણે આજના જનરેશન માટેનો આ સવાલ છે કે મમ્મી રસોડામાં જ્યારે કામ કરતા હોય ત્યારે શીખવાડે તમને સાથે સાથે? હા, હા, એમ તો શીખવાડે બધું. ઓકે, આવડે તમને? હા, થોડું થોડું આવડે. પછી વૃષ્ટિ, હું ખાલી તમને એવું કહેવા માગતો હતો કે જેમ કે હું છું તો હું મારી રીતે તો ઓકે છે, પણ તમે તમારી અંદર જે દુનિયા હોય એની અંદર કોઈ કલરફુલ હોય દુનિયાની અંદર, કે ભાઈ તમે ઇમેજિનેશન કઈ રીતે કરો? જેમ કે આજે સમજો હું તમારી સામે છું તો હું તમારી સાથે સાચું બોલું છું કે ખોટું બોલું છું, કે મને સારું લાગે છે કે નથી સારું લાગતું, મને ગમે છે કે નથી ગમતું, તો એ કઈ રીતે તમે ફીલ કરો એ વસ્તુ? જ્યારે મતલબ એવી રીતે કોઈ વ્યક્તિને મળીએ ને એને શું કે બોલચાલ પરથી, વાણી પરથી જ ખબર પડી જાય કે એને. ઓકે, તમારું સિક્સ સેન્સ એટલું પાવરફુલ હોય એટલે સેન્સથી ખબર પડી જાય કે આવડા સાચું બોલે છે કે ખોટું બોલે છે. આ તે બે શબ્દ મારા વિશે તમારા અવાજથી, કારણ કે આપણે તો અડધી કલાકથી વાત કરીએ, તો શું લાગે છે હું કેવો હોઈશ? તમે ખૂબ જ સારા છો ને એકદમ દયાળુ ને ઉદાર દિલ છો. બહુ સરસ, ખૂબ થેન્ક યુ વેરી મચ. અમારા ઘરના દાંત કાઢે છે જોયા બેઠો એને એ કે આવું તો વૃષ્ટિ, મેં જોયું છે કે જ્યારે પણ અમુક લોકો હોય તો એ લોકોને એની આખી જે રાઉન્ડ હોય ને એ રાઉન્ડને સ્ક્રિપ્ટેડ હોય કે આ ગીત પછી હું આ ગાઈશ, આ ગીત પછી હું આ ગાઈશ. તો તમે જ્યારે સ્ટેજ ઉપર જાઓ ત્યારે કોઈ એવી બુક્સ કે એવું કંઈ લઈને જાઓ છો? ના, હું સ્ટેજ ઉપર જાઉં ત્યારે બુક્સ ને એવું કાંઈ લઈને નથી જતી, કારણ કે મને એમ બધા ગીત કંઠસ્થ છે એટલે એવી જરૂર નથી પડતી. અને બધા યાદ હોય? બધા યાદ હોય. ઓકે, તો આ ગીત પછી આ ગાવાનું, આ હા, ગીત. એવું પહેલેથી નક્કી ડિસાઈડ કરીને જાઉં. ઓકે, અને ક્યાં સુધી તમે ગાઈ શકો, કેટલી કલાક? મેક્સિમમ હું 2-3 કલાક ગાઈ શકું. ઓહો, કન્ટિન્યુ? હા, કન્ટિન્યુ. અને એકનું એક ગીત રિપીટ થાય? ના, ન થાય, ન થાય. અલગ અલગ ગીત? હા, અલગ અલગ ગીત. તો આટલા બધા ગીતો તમને યાદ છે? હા, બહુ બધા મને યાદ એક છે. કડી યાદ નથી રહેતી મને સાચું એક કડી નથી યાદ રહેતી, બહુ છે. અને આ બધી જ વસ્તુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય એટલે વન બાય વન 2-3 કલાક સુધી ગાઈ શકો? અરે વાહ, બહુ ખૂબ સરસ. મોટા મોટા કલાકારો છે એમને જેવું તમારું આખી સ્કિલ છે, બહુ સરસ વાત છે. હવે આપણે વાત કરીશું તમારા ડેડિકેશન વિશે, ડેઇલી રૂટિન અને ડેડિકેશન વિશે. સમજો કે તમે સ્ટડી કરો છો, પછી તમે ઘરે પણ ફેમિલી સાથે હોવ છો, પછી તમે તમારી સિંગિંગની રિહર્સ કરતા હશો કે આ રીતે, તો તમારું ડેડિકેશન કેવું છે? તમારું હોમવર્ક ને એવું કરવાનું ડેઇલી રૂટિન શું છે?
કે પછી તમે તમારા ગીતોને જાતે, કારણ કે ઘણી વાર તો એવું થતું હોય ને કે પેરેન્ટ્સો એમ કહેતા હોય કે હોમવર્ક કરી નાખજે, હોમવર્ક કરી નાખજે, એવું તમને કહેવું પડે? ના એવું તો કેવું નથી પડતું. મારા પેરેન્ટ્સ મને એમ કહે કે હવે તું મૂકીને જમવા બેસ, કે લખવાનું વાંચવાનું મૂકી દે, કારણ કે મને એમ ભણવા પ્રત્યે એટલો ઇન્ટરેસ્ટ છે. યસ યસ. અને સિંગિંગની રિહર્સ ને એ બધું તમે ઘરે કરો? બધું હું જાતે ઘરે જ કરું. એના ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારી પાસે? છે, હાર્મોનિયમ છે. ઓકે, હાર્મોનિયમ છે તમારી પાસે, એટલે હાર્મોનિયમમાં તમે સાથે સાથે. ઓકે. પછી કોઈ એવા ગીત હોય કે સમજો કે કોઈક વાર એવું બનતું હોય તમારી અંદર કે સ્ટેજ ઉપર હોવ એટલે ઘણા કલાકારો હોય અને ખબર પેલું ફરમાઈશો આપે, તો તમને ફરમાઈશ આપે તો એ ગીત ઓલરેડી તમને આવડતું જ હોય? ઘણી વાર એવું થાય કે અમુક ફરમાઈશ આવે તો અમુક ગીત મેં સાંભળ્યા ન હોય, એટલે ઘણી વાર ન પણ આવડે. યસ યસ. અને પછી એ ગીતને તમે સારી રીતે બીજી રીતે બીજી વાર પછી કરી લઉં. હા. વૃષ્ટિ, હવે મારા દર્શક મિત્રોને એવું જાણવું છે કે તમારું ડેઈલી રૂટીન શું હોય? મારું ડેઈલી રૂટીન એ છે કે સવારે હું, હમણાં તો મારું 10મું ચાલે છે, એટલે રીડિંગ માટે 6 વાગે ઉઠું છું. અને પછી હું સ્કૂલે 9:30 જાઉં છું, કારણ કે મારી સ્કૂલ છે દૂર આવેલી છે, એટલે 11 વાગે સ્કૂલે પહોંચું. પછી 5 વાગે છૂટું, એટલે ટ્રાફિકના લીધે આવતા 6:30 થઈ જાય. પછી 7:15 હું સાંજે સંગીત ક્લાસમાં જાઉં છું, ત્યાંથી આવું 8:45 આવું ને પછી મારું જે હોમવર્ક ને એવું હોય એવું કરીને પછી સૂઈ જાઉં. ઓકે ઓકે, વાહ, ગુડ, ગ્રેટ ગ્રેટ કહેવાય. મેં એવું સાંભળ્યું હતું તમારા ફાધર સાથે વાત થઈ ને ત્યારે કે તમે હમણાં વાંસળીની પણ પ્રેક્ટિસ કરો છો, એટલે વાંસળી વગાડતા કમ્પ્લીટ શીખું છું હમણાં. હા. ઓકે. કોઈ એવું સોંગ કે લિરિક્સ શીખ્યા છો થોડું ઘણું? તો આપણે એકવાર પ્લે કરીએ. ઓકે. વાહ, ગ્રેટ ગ્રેટ, બહુ જ મસ્ત. વૃષ્ટિ, અત્યારે તમે કીધું એમ કે 10માનું તમે અત્યારે સ્ટડી કરો છો, તો એમની તો બોર્ડની એક્ઝામ આવે, તો એ એક્ઝામને તમે કઈ રીતે ફીલ કરવાના છો? એક્ઝામ હું લેપટોપ દ્વારા આપવાની છું, અને લેપટોપમાં પણ ટાઈપિંગ કરીને આપીશ. ઓકે, લેપટોપમાં તમે જેમ મોબાઈલમાં કીધું એ રીતેનું કંઈક ઓપ્શન આવતા હશે? અલગ આવે થોડુંક મોબાઈલથી. એમાં એનવીડિયા કરીને એક સોફ્ટવેર આવે, એ આપણે જે કોઈ પણ કી પ્રેસ કરીએ તો એમાં બોલે કે આ છે. અત્યારે પણ તમે ટાઈપિંગ કરો છો ખરા? અને સ્પીડ કેવી? સારી એવી સ્પીડ છે. જ્યારે પણ પોડકાસ્ટમાં ગેસ્ટને બોલાવું નહીં, પહેલાં હું એમની આખી પ્રોફાઇલ રીડ કરું છું. તો મેં એકવાર ન્યૂઝપેપરમાં કે કોઈક જગ્યા ઉપર એવું વાંચ્યું હતું કે કાનજીભાઈ ભાલાળા જે છે એમને કંઈક એવું તમને બિરુદ આપ્યું હતું, એટલે કે એવું નામ આપ્યું હતું કે આત્મનિર્ભર એટલે વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા, એમ. તો એ શું કિસ્સો હતો? એવો થર્સડે થોટ્સ કરીને ચલાવે છે કાર્યક્રમ, દર ગુરુવારે હોય છે. તો તેમાં હું ગઈ હતી અને ત્યારે તેમણે આ વાક્ય કહેલું. ઓકે ઓકે, તમારું નામ લઈને આ વાત વાક્ય. ઓકે, કાનજીભાઈ ભાલાળાએ. યસ યસ, બહુ જ સારું કહેવાય, સન્માનિત વસ્તુ કહેવાય. પછી મેં એક બીજું પણ વસ્તુ જોયું તમારા પ્રોફાઇલની અંદર કે તમે 80 કરતાં પણ વધારે પેલા એવોર્ડ્સ કહેવાય કે આ તે કે શિલ્ડ કહેવાય, એ શિલ્ડ લીધા છે, તો એ કઈ રીતે મળ્યા હશે તમને? સન્માન માટે બધા બોલાવે ને ત્યાં એવી રીતે એવોર્ડ્સ આપે ને શિલ્ડ આપે ને એવી રીતે. ઓકે ઓકે ઓકે. પછી તમે અત્યારે હાલમાં કયા કયા કાર્યક્રમો કરો છો? હાલમાં તો હું ડાયરો, લગ્ન ગીત, ગરબા, સંતવાણી બધા પ્રોગ્રામ કરું. ઓકે ઓકે, ડાયરાની અંદર ને લગ્ન ગીતમાં પણ તમે જાઓ છો? ઓકે. પછી લગ્ન ગીતની અંદર જે લગ્ન ગીતો હોય એ આખા બધા પ્રિપેરેશન છે તમને? એટલે બધાને એમ થોડાક આવડે છે, પણ એમ આવડે ખરા. ઓકે ઓકે, પણ સાથે 2-3 બીજા કલાકાર હોય ને લગ્ન ગીતમાં, તો એવું હોય એમ. કોઈ એવું લગ્ન ગીત તમને જે ગમતું હોય એવું? તો ગાવ ને. સીતાને તોરણ રામા પધાર્યા, સીતાને તોરણ રામા પધાર્યા, લે રે પનોતાવરના પોખણા રે, લે રે પનોતાવરના પોખણા રે. વૃષ્ટિ, અત્યારે તો 2025માં આપણે વાત કરી રહ્યા છીએ, એટલે અત્યારે એઆઈ ટેકનોલોજી, તમને ખ્યાલ છે એઆઈ ટેકનોલોજી અત્યારે બહુ વધારે ઝડપથી વધી રહી છે, તો તમે એ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરો?
હું એ ટેકનોલોજીનો ઉપયોગ તો ભરપૂર કરું છું અને હું રોજે રોજ મારા વોટ્સએપમાં સ્ટેટસ ને એવું બધું મૂકું છું. તમે જાતે હા. અને પેલું એડિટ કરીને? ભગવાન ફોટો હોય કૃષ્ણનો એવો હા. ગૂગલ પરથી લઈને પછી એમાં મ્યુઝિક કે સોંગ ચડાવીને પછી સ્ટેટસમાં મૂકું. અરે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અને AI નો ભરપૂર ઉપયોગ કરો છો અને એ બધું આવડે? હા, આવડે. ખૂબ સરસ, ખૂબ સરસ, બહુ જ સારું કહેવાય. પછી મેં છે ને એક વસ્તુ એ પણ પૂછી હતી તમારા પેલા ફાધરને. તેમને એમ કીધું હતું કે અમે હમણાં લેટેસ્ટ જ તે લાલો મૂવી જોવા માટે ગયા હતા. તો તમે થિયેટરમાં ગયા હતા? હા, થિયેટરમાં. તો એ થિયેટરની અંદર જ્યારે લાલો મૂવી તમે જોઈ રહ્યા હતા ત્યારે તમે શું ફીલ કર્યું? કારણ કે એની અંદર તો કેવું હોય ખબર, એક્ટરો હોય, ઘડીએ વળીએ અલગ અલગ અવાજ આવે, પછી આ તે તો સીન બદલાય, પછી તો એ લાલા મૂવીને તમે કઈ રીતે કહેવા માંગો છો? લાલ મૂવી જોઈને મને ખૂબ જ મજા આવી અને મારે અંતરના ચક્ષુથી મેં મૂવી જોયું અને તેમાં જે કૃષ્ણ ભગવાનનું પાત્ર છે તે મને ખૂબ જ ગમ્યું અને એવું લાગ્યું કે સાક્ષાત કૃષ્ણ ભગવાન જ હોય. અરે વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. કારણ કે લાલો મૂવી છે એ હરેક ઘરની સ્ટોરી છે, આખા વર્લ્ડની, કે બધાના ઘરે આ રીતેનું એક લાલો હોય અને બીજો લાલો હોય, બે લાલા જ છે એની અંદર. એટલે લાલા મૂવીની અંદર જે દેખાડવામાં આવ્યું છે ને એ રાઇટિંગ, એનું ડાયરેક્શન, એમની જે એક્ટિંગ, આ બધા જ એક્ટરો એટલા દિલ ખોલીને કરેલી છે ને. અમુક એક બે કિસ્સાઓ તો મેં સાંભળ્યા, એક બે કિસ્સાઓ એટલા જોરદાર છે કે તમે એની વાત જવા દો. લાલા મૂવીની અંદર એ લોકો એમ કહેતા હતા કે કોઈક જગ્યા ઉપર એક પ્રાઇવેટ ફાર્મ હતું, ત્યાં એ લોકોને એક શૂટ હા, હા. ગાયું ગાયો જોતી નહોતી હતી. મળતી. હા, ગાયું નહોતી મળતી. આ મેજિક છે અને સાક્ષાત્કાર છે. કૃષ્ણ ભગવાન છે એ સાક્ષાત છે. કારણ કે કણે કણમાં વસેલા છે કૃષ્ણ, એની વગર હવાય ન હાલે, પાંદડું ન હાલે. એટલે બહુ સરસ. ને અત્યારે તો તમે લગભગ ન્યૂઝ સાંભળતા હશો, 100 કરોડ પ્લસ થવા યસ જે ગયું છે. અને હવે હિન્દી વર્ઝનમાં એ લોકો લોન્ચ કરે એટલે લગભગ વધારે વધશે એમ. અને મૂવીની અંદર કેરેક્ટરની અંદર જે હિરોઈનનું પાત્ર જેમને ભજવું છે એ પણ બહુ સરસ છે અને બહુ સારી રીતે ડાયરેક્ટ કરેલું છે લાલો મૂવી. અને તમે બધા મૂવી જોવા જાઓ? બધાને અમુક રસપ્રદ હોય ને એવા જ. આ જે ફેમિલી મૂવીને અમુક રસપ્રદ, આ પેલું ઢીસુમ ઢીસુમ વાળા ખૂબ સરસ છે. તમારું ફેવરિટ મૂવી કયું? મારું હમણાં તો લાલો મૂવી આવ્યું એ વધારે ફેવરિટ છે અને એના પહેલા મને ચાલ જીવી લઈએ એ મૂવી પણ ગમે એ છે. બહુ મસ્ત હતું. તમે એવું ઈચ્છો કે લાલો મૂવી એના મળ્યા, એના એક્ટરોને મળ્યા? નથી મળ્યા, મારે એને મળવું છે. ઓકે, આ પોડકાસ્ટના માધ્યમથી લાલો મૂવીના એક્ટરોને મારી એક રિક્વેસ્ટ છે. સ્પેશિયલી હમણાં તમે ગયા અઠવાડિયે સુરત આવ્યા હતા, તો વૃષ્ટિબેન છે એમના ઘરે મુલાકાત લેજો પ્લીઝ. અને આ રીલ્સ હું સ્પેશિયલી કટ કરીને મૂકવાનો છું, એટલે એમના ઘરે એ એક્ટરો બધા જ તમને ઘરે મળવા આવશે શ્યોર. કારણ કે કૃષ્ણ ભગવાન ઉપર ભરોસો રાખો. એટલે હમણાં હતા, ગયા અઠવાડિયે જ અહીંયા હતા, સુરતમાં હતા. આ રાજન્સ AR મોલ છે ને, ત્યાં રાજન્સમાં આવ્યા હતા ને પછી ફ્રાઈડે સિનેમામાં હતા. વૃષ્ટિ, આજના જનરેશનની અંદર લોકો સોશિયલ મીડિયાની અંદર પરફેક્ટ દેખાવા માટે બધું જ કરતા હોય છે. આજે તમને એવું ખબર પડી જાય કે વોટ્સએપની અંદર જેવું સ્ટેટસ હોય ને એવો લોકોનો દિવસ હોય, બરાબર? તો એના વિશે તમારું શું કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર દેખાય એ જ પરફેક્ટ હોય? આપણે તો પેલા સોશિયલ મીડિયા કરતાં આપણે પેલા બહારથી એમ શુદ્ધ હોવું જોઈએ અને સારી ભાવના રાખવી જોઈએ અને આપણે પેલા પોતાનું સ્ટેટસ બનાવવું જોઈએ. લોકોની મદદ કરવી જોઈએ, પછી આત્મા તમારી સારી હોવી જોઈએ, દયાળુ હોવા જોઈએ. વૃષ્ટિ, તમારા માટે, તમારા મત મુજબ રડવું એક દુઃખની વાત છે કે શું કહેવાય? રડવું એ મતલબ નબળાઈ નથી, એ તો એક સારી વાત છે અને ઘણીવાર ભગવાન પોતે આપણને દુઃખ આપતો હોય છે કારણ કે જો બધું એ આપણને એમને આપી દે તો આપણે એનાથી મજબૂત ના બની શકીએ અને ભગવાનને કોઈ દિવસ પૂજતા નથી. પૂછતા નથી એટલે આપણને મજબૂત બનાવવા માટે રડાવે, ઘણીવાર દુઃખ આપે, એટલે આપણે સ્ટ્રોંગ બનીએ એમ. આના પરથી એક ગીત પણ બન્યું છે. તું રડાવે, તું હસાવે, તું બોલાવે દ્વારે, તું બોલાવે દ્વારે, નિરાશાઓ આશા સામે જ્યારે જ્યારે હારે, જ્યારે જ્યારે હારે. વૃષ્ટિ, આ દુનિયાની અંદર જે માણસો છે એમાં અમુક અમુક મેં જોયું છે, હા. એ લોકોને આટલો બધો ઈગો કેમ હોય? પહેલાં તો માણસે એનો સ્વભાવ એકદમ સરળ રાખવો જોઈએ
અને ઈગો ન કરવો જોઈએ, કારણ કે બધું જે છે એ અહીંયા જ મૂકીને જવાનું છે ભગવાન પાસે, કંઈ લઈને જ નથી જવાનું, એટલે ઈગો ન રાખવો જોઈએ. વાતનો ઈગો કરવાનો, કંઈક એવી બેગ આવતી હોય કદાચ કે હાલો આ બેગ લઈને બધું ઉપર લઈને વહી જવાનું, તોય ઈગો કરાય કે આ બધું મારે ઉપર લઈ જવાનું છે, એમ બધું જ અહીંયા મૂકીને જવાનું. બહુ બહુ સરસ, નાની ઉંમરે તમારા શબ્દો બહુ સારા છે. વૃષ્ટિ, આજના જનરેશનની અંદર જે આ યંગસ્ટર લોકો છે એ જલ્દી ગીવ અપ કરી નાખે, એના સપનાઓ પૂરા ન થાય તો હાર માની લે કે આમાં તો બહુ બધી મહેનત કરવી પડશે, તો એના વિશે તમારું શું કહેવું છે? પહેલાં તો આપણે કોઈ દિવસ હાર ન માનવી જોઈએ, અને જે લોકો નિરાશ જલ્દીથી થઈ જાય છે તો એના માટે આપણે તનતોડ મહેનત કરવી જોઈએ. હું પણ આવી રીતે મારા સપના પૂરા કરવા માટે તનતોડ મહેનત કરું છું, અને મારા કાના પર વિશ્વાસ છે મને કે એક દિવસ હું જરૂર સફળ થઈશ. હા, કારણ કે રસ્તો એને બતાવ્યો છે તો સફળતા સુધી એ જ પહોંચાડશે ગમે એ રીતે. બહુ ખૂબ સરસ, ચલો ખૂબ સરસ. તો હવે આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈશું, તો દર્શક મિત્રોને વૃષ્ટિના અવાજમાં બે શબ્દ કહેશે. તમને શું કહેવા માંગો છો તમે? હું એટલું જ કહેવા માંગુ છું કે આપણી અંદર જે પણ ખામીઓ હોય તેને ખૂબીમાં પરિવર્તિત કરીને આપણે જીવનમાં આગળ વધવું જોઈએ, અને કોઈ દિવસ ભગવાનને ફરિયાદ ના કરવી જોઈએ કે ભગવાન તમે મને આમ જ કેમ આપ્યું, મને જ કેમ આવું કર્યું મારી સાથે. અરે વાહ. પછી કોઈ એવું તમારું ફેવરિટ કોઈ સોંગ હોય તે તમે છેલ્લે ગાઈ શકો છો? હો મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું, મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું, તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર, આખું જગ તું તારો નિવાસી હું, ના હું મીરા કે નાગર, મીરા કે નાગર, મારી નૈયાનો આતમ ખલાસી તું કાના, મનમોહન માધવ તું, જીવતર તારું, જીવતર તારું. દર્શક મિત્રો, આપણે આ પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ છીએ. ગુજરાતનું ગૌરવ, 15 વર્ષની ઉંમર, વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા, ઓસમ. આખો પોડકાસ્ટ જેને જોયો હશે એમને ખબર હશે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ હતો. અને હું તમને કહું, એમની અંદર જે ભગવાને રેડેલો જે અલગ પ્રકારની સ્કિલ છે, જે આજના જનરેશનની અંદર બહુ ઓછી જોવા મળે છે. એ હિંમતવાન છે. એ લોકો, એમની અંદર એવા ડેડિકેશનો છે કે જે આજના જનરેશનના બાળકોમાં બહુ ઓછા જોવા મળે છે. એટલે એક પ્રેરણારૂપ છે આખા ગુજરાતની અંદર. કોઈને પણ કંઈ પણ લગ્ન ગીત હોય, ડાયરા હોય, નવરાત્રિના ફંક્શન હોય કે કંઈ પણ હોય, તમે વૃષ્ટિબેનનો સંપર્ક કરી શકો એમ છો. કારણ કે હું તમને કહી દઉં ને તો એ એક આપણા માટે એક ઇન્સ્પિરેશન કહેવાય કે આ ઉંમરની અંદર આટલું સરસ ગાવું, આટલો સરસ અવાજ, સાથે સાથે એમની ઘરની તમામ ક્રિયાઓ જાતે કરવી. પ્લસ આજે એમને મળીને મને ખૂબ જ આનંદ થયો, કારણ કે મારા પોડકાસ્ટની અંદર હું જો તમને કહું ને તો કદાચ હું 100 પોડકાસ્ટ બનાવી નાખીશ, પણ આજનો પોડકાસ્ટ છે એ સૌથી બેસ્ટ છે. મારી તમને એક જ વિનંતી છે, એમને પેલા લાલા મૂવીના બધા એક્ટરોને મળવું છે, એટલે આ રીલ્સને છે ને @લાલો કરીને મોકલજો, અને સૌથી વધારે વાયરલ કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોઈને પણ કંઈ પણ લગ્ન ગીતથી લઈને કંઈ પણ છે, કોઈ પણ ફંક્શન છે કે કંઈ પણ ઓર્ડર છે તો DMs કરી શકો છો. ડાયરેક્ટલી એમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં એ એક્ટિવ છે, હું એમનો આઈડિયામાં નાખી દઈશ. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. કે આખો પોડકાસ્ટ તમે સાંભળ્યો. થેન્ક યુ વેરી મચ.